વાપીથી હાલ મહત્વના સમાચાર સામે આવ્યો છે, જ્યાં ફાટક પાસેનો ગેટમેન, રેલવે ફાટકનો ગેટમેન દારૂ પીધેલી હાલતમાં ઝડપાયો છે. ગેટમેન અને સહયોગી ચિક્કાર દારૂ પીધેલી હાલતમાં જોવા મળ્યા છે. વાપી ઈસ્ટ અને વેસ્ટને જોડતા ફાટક પરની આ ઘટના પ્રકાશમાં આવી છે. તો ગેટમેનની કેબિન નજીકથી જોવા મળી દારૂની બોટલો. ગેટમેન જોવા મળ્યા દારૂ પીધેલી હાલતમાં. ગેટમેને પોતે દારૂ પીધેલો હોવાનું સ્વીકાર્યું છે. 1 કલાક ફાટક બંધ રહેતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. ત્યારે આ સમગ્ર ઘટનાના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હોવાનું સામે આવ્યું છે. આ વિડીયો જોવા મળી રહ્યો છે. તો વાપીના ઈસ્ટ અને વેસ્ટને જોડતા ફાટક પરની આ ઘટના છે, જ્યાં ગેટમેન દારૂ પીધેલી હાલતમાં જોવા મળ્યા છે. ગેટમેન અને સહયોગી ચિક્કાર દારૂ પીધેલી હાલતમાં જોવા મળ્યા છે. ત્યારે ગેટમેને પોતે દારૂ પીધેલો હોવાનું પણ સ્વીકાર કર્યો છે. તો 1 કલાક સુધી ફાટક બંધ રહ્યો હતો. 1 કલાક ફાટક બંધ રહેતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. તો આ સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં પણ વાયરલ થયો છે. ગેટમેન અને સહયોગી ચિક્કાર દારૂ પીધેલી હાલતમાં નજરે પડ્યા છે, જેના કારણે લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. ગેટમેનની કેબિન નજીકથી દારૂની બોટલો જોવા મળી હતી. ગેટમેન જોવા મળ્યો હતો દારૂ પીધેલી હાલતમાં. ત્યારે ગેટમેને પોતે પણ દારૂ પીધેલો હોવાનું સ્વીકાર કર્યો.